મહેસાણા શહેરમાં આવેલા મકપરા શ્રી જુગલ યુવક મંડળ તથા સમસ્ત મકપુરા દ્વારા આયોજિત 64 જોગમાયા માતાજીના 36મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મહેસાણા શહેરમાં આવેલા મકપરામાં શ્રી 64 જોગમાયા માતાજીના 36મા વાર્ષિક પાટોત્સવ યોજાયો અને સંવંત 2082 ચૈત્ર સુદ આઠમને ગુરુવારે પવિત્ર દિવસે આ 64 જોગમાયા માતાજીના યંત્રની 12 વર્ષ બાદ પાલખી યાત્રા સમગ્ર મકપરા વિસ્તારમાં નીકળી હતી તથા નવચંડી યજ્ઞનો 1 દિવસીય પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે સમાજના ધર્મગુરુ પ્રકાશપુરી મહારાજ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને મહેસાણા શહેર પ્રમુખ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર રમેશ कुमार छगनजी, मकपरा युवक मंडल श्री 64 जोगमाया 36मो वार्षिक महोत्सव અને આ મારા 36મું વર્ષ થઈ ગયું છે અને આનો જેનું આયોજન અમારા મહેસાણાના અમારા મકપરાના દરેક યુવાનો અને બહેનો અને વડીલોના દ્વારા આ બધું જબરજસ્ત એક આયોજન એક પ્રોગ્રામ થઈ ગયો। 36મો માતાજીની ઈચ્છા પ્રમાણે અને માતાજીની દયાથી આપણું આના બધા મકપરાનું આયોજન બહુ સરસ રીતે રહ્યું। અને મકબરામાં જ રહું છું, નિવૃત્ત કર્મચારી છું। માતાજીનો આ પ્રતિષ્ઠા મહોત્સવ 36મો પાટોત્સવ છે માતાજીનો। અમારા મકબરાનું તોરણ 100 વર્ષ પહેલા અહીંયા બાંધવામાં આવેલું અને માતા જોગણીઓમાં પાલોદર જોગણીઓ માતાનો જ્યોત લાવી અને અહીંયા આગળ માતાજીની આ ગોખની અંદર પ્રતિષ્ઠા કરેલી। ત્યાર પછી 1990માં માતાજીને ચોદીના યંત્રની પ્રતિષ્ઠા કરેલી અને અમે દર વર્ષે આ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચૈત્ર મહિનાની આઠમ ને ઉજવીએ છીએ, યજ્ઞ કરીએ છીએ અને આવી રીતે બહુ સરસ રીતે માતાજીનો ઉત્સવ કરીએ છીએ। માતાજીની કૃપા અમારા ઉપર સદાય રહે છે અને માતાજીની કૃપાથી અમે બધા બહુ સુખી છીએ। આવીન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।